નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ઓગસ્ટ 19. તમારી આધ્યાત્મિક પ્રેરણા અને માર્ગદર્શન કોઈ બીજા ત્રીજાની મારફત નહીં પણ જાતે જ સીધા પામવાની શરૂઆત આપણથી જ કેમ ન કરો? તમને શું એ વાત પૂરી ગળે નથી ઉતરી કે સઘળું શાણપણ, સઘળું જ્ઞાન, સઘળી સમજણ તમારામાં જ છે? તમારે એ બહાર શોધવા જવાનું નથી, પણ એટલું તો ખરું જ કે તમારે સમય લઈને શાંત સ્થિર બેસવું જોઈએ અને એને પામવા ભીતરના ઊંડાણમાં જવું જોઈએ. મારી સાથેના સકળ સર્જનના મૂળ સ્ત્રોત સાથેના સીધા સંપર્ક જેવું અદ્ભુત કે અગત્યનું બીજું કશું જ નથી. એનો અર્થ એ કે એને પામવા તમારે સમય કાઢવો જોઈએ. જરૂર પડે તો ખાસ એ માટે સમય અલગથી રાખવો જોઈએ. તમારે એ ભૂમિકાએ પહોંચવાનું છે જ્યાં તમે આખોય વખત મારા વિશે, મારી દિવ્ય ઉપસ્થિતિ વિશે સભાનપણે જાગૃત હો, જ્યાં તમે તમારા સમગ્ર જીવનમાં મને સાંકળવા તૈયાર હો, આખોય વખત મારી સાથે બોલતા ચાલતા હો, તમારી બધી જ બાબતોમાં, સફળતાઓમાં અને નિષ્ફળતાઓમાં મને સહભાગી બનાવતા હો. જ્યારે પ્રેમ વહેતો હોય અને તમે મારી સાથે એકરૂપ હો, ત્યારે બીજી કોઈ પણ બાબત કરતાં મને બધામાં સહભાગી બનાવવાની તમે વધુ ઈચ્છા કરશો. આપનો આજનો દિવસ શુભ રહે.